ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મનુષ્યમાં પ્રજનન એમાં આપણે આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શુક્રકોષ જનન વિશે માહિતી મેળવેલી. આજે આપણે ભણીશું અંડકોષ જનન. પુરુષમાં શુક્રકોષ બનવાની ક્રિયા, શુક્રકોષ જનન, એની સંપૂર્ણ ક્રિયા શુક્રપિંડમાં થાય. શુક્રપિંડમાં થાય અને ક્યારે થાય તો કે પુખ્ત અવસ્થાએ. અંડકોષ જનનની ક્રિયા સ્ત્રીમાં થાય જન્મ પહેલાં, એટલે કે ગર્ભાવસ્થામાં હોય ત્યારથી જ શરૂઆત થાય અને અલગ અલગ તબક્કાએ થાય. અંડપિંડમાં પણ થાય અને અંડપિંડની બહાર પણ થાય. અંડકોષ પરિપક્વ બનવાની ક્રિયા અંડવાહિનીમાં થાય અને એ પણ શરતી છે. આમ શુક્રકોષ જનન, અંડકોષ જનન બંને પ્રક્રિયા એકબીજા કરતાં સંપૂર્ણ રીતે ભિન્ન છે. એટલે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અંડકોષ જનનની આપણે વાત કરીએ. પરિપક્વ માદા સ્ત્રીની અંદર જનનકોષનું નિર્માણ, એટલે સ્ત્રીનો જનનકોષ એટલે આપણે શું કહીએ એને? અંડકોષ. એને અંડકોષ જનન કહેવાય. અને શુક્રકોષ જનનથી કઈ રીતે જુદી પડે છે તો કે શરૂઆત ક્યારે થાય એ બાબતથી. શુક્રકોષ જનનની ક્રિયા પુખ્ત અવસ્થાએ, જ્યારે અંડકોષ જનનની ક્રિયાની શરૂઆત આમ જોઈએ તો સ્ત્રી જ્યારે પોતે ગર્ભાવસ્થામાં હોય ત્યારથી જ શરૂઆત થાય. પછી સ્થાન શુક્રકોષ જનન છે એની સંપૂર્ણ ક્રિયા છે એ શુક્રપિંડમાં થાય, જ્યારે અંડકોષ જનનની ક્રિયા છે એ અંડપિંડમાં પણ થાય અને અંડવાહિનીમાં પણ થાય. શુક્રકોષ જનન પૂર્ણ જ થાય એટલે હંમેશા એક પૂર્ણ પ્રક્રિયા છે. પૂર્ણ એટલા માટે કે આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષ બને છે, પણ અંડકોષ જનન છે એ શરતી પ્રક્રિયા છે. અંડકોષ જનનની ક્રિયા અધૂરી રહે અને અંડકોષ તો જ પરિપક્વ બને કે જો એમાં શુક્રકોષ દાખલ થાય, કે ફલનની ક્રિયા થાય. એટલે અંડકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે પરિપક્વ અંડકોષ બને જ એવું જરૂરી નથી. પરિપક્વ અંડકોષ તો જ બનશે કે જો એમાં શુક્રકોષ દાખલ થાય, એટલે કે ફલન થાય તો. નહીતર બાકીના સંજોગોમાં અંડકોષ જનન છે એ અધૂરું રહે. તો આ બાબતોમાં શુક્રકોષ જનનથી અંડકોષ જનન છે એ જુદું પડશે. શુક્રકોષ જનનની જેમ અંડકોષ જનનની શરૂઆત પણ ક્યાંથી થાય? ગુણન તબક્કો. અંડકોષ જનન છે એ ગર્ભ વિકાસ દરમિયાન, સ્ત્રી જ્યારે પોતે જન્મ પહેલાં ગર્ભાવસ્થામાં હોય ત્યારે જ એમાં અનેક અંડપિંડની અંદર લાખો જનન માતૃકોષો, એમાંથી આદિપૂર્વ અંડકોષો બને. લાખોની સંખ્યામાં સ્ત્રી બાળકી સ્વરૂપે જ્યારે ગર્ભમાં હોય એ ગર્ભાવસ્થામાં જ, મેં કીધું ને કે શરૂઆત ક્યાંથી થાય? અંડકોષ જનનની ગર્ભાવસ્થામાં. શુક્રકોષ જનન ક્યારે થાય? પુખ્ત અવસ્થાએ. તો એમાં લાખોની સંખ્યામાં જનન માતૃકોષો નિર્માણ પામે. 1ના 2 થાય, 2ના 4 થાય, 4ના 8 થાય, એમ લાખોની સંખ્યામાં આદિપૂર્વ અંડકોષ છે એ ગર્ભાવસ્થામાં જ નિર્માણ પામે. ત્યાર પછીનો તબક્કો આવશે એ વૃદ્ધિ તબક્કો. જન્મ બાદ વધારાના આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી. જે કાંઈ આદિપૂર્વ અંડકોષ, આદિ અંડકોષ બને એ ગર્ભાવસ્થામાં જ બની જાય, લાખોની સંખ્યામાં બની જાય. પછી એ સ્ત્રીનો જન્મ થાય, બાળકીનો જન્મ થાય, પછી નવા અંડકોષ બનતા નથી. આ કોષો વિભાજન પામવાની શરૂઆત કરે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા 1માં પ્રવેશે. અર્ધીકરણની પૂર્વાવસ્થા આ કયો સમય થાય તો કે બાળકીનો જન્મ થયો, જન્મ પછી તરત શું થયું તો કે આદિપૂર્વ અંડકોષ છે એ અર્ધીકરણની પ્રથમ અવસ્થા. અર્ધીકરણની પ્રથમ અવસ્થા એટલે અર્ધીકરણ 1 અને એની પ્રથમ અવસ્થા એટલે પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1 એમાં પ્રવેશે, પણ એ પ્રક્રિયા પૂર્ણ થતી નથી અને આ અવસ્થામાં સ્થાયી રહે. એટલે આદિપૂર્વ અંડકોષ એ અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થામાં દાખલ થાય, પણ એ પ્રક્રિયા પૂર્ણ થતી જ નથી. પ્રક્રિયા ત્યાં સ્ટોપ થઈ જાય, પોઝ થઈ જાય, અટકી જાય, સ્થાયી થાય. અને આવા અંડકોષને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવાય. આદિ અંડકોષ ક્યારે બન્યો હતો? ગર્ભાવસ્થામાં. પ્રાથમિક પૂર્વ અંડકોષ ક્યારે બને? જન્મ પછી તરત. પ્રાથમિક પૂર્વ અંડકોષ કોને કહેવાય તો કે પૂર્વાવસ્થા 1ની શરૂઆત થઈ, પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ ગ્રંથીય કોષો દ્વારા ઘેરાય છે. માની લો કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. દ્વિકીય કોષ કેન્દ્ર એટલે કે 46 રંગસૂત્રો, એની આજુબાજુ આવા
પુટકીય કોષો, ગ્રંથિમય કોષોનું આવરણ બને, એની આજુબાજુ ઘેરાઈ જાય. તો આ જે નિર્માણ પામ્યું એને પ્રાથમિક પુટિકા કહેવાય. આ જે નિર્માણ પામતી રચના છે એને આપણે શું નામ આપશું? પ્રાથમિક પુટિકા, પ્રાઇમરી ફોલિકલ. ગર્ભાવસ્થામાં કેટલા આદિ અંડકોષ હતા? તો કે લાખોની સંખ્યામાં. જન્મ થયો બાળકનો, પછી જન્મ પછી શું થયું? તો કે એ જે લાખોની સંખ્યામાં આદિ અંડકોષ હતા એ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1માં પ્રવેશે અને પછી ત્યાં સ્ટોપ થઈ જાય, પ્રક્રિયા આગળ ચાલતી જ નથી. એન્ટર થયા પૂર્વાવસ્થા 1, દાખલા તરીકે પૂર્વાવસ્થા 1ની પહેલી અવસ્થા કઈ આવે? લેપ્ટોટીન. એમ પછી આગળ પ્રક્રિયા થતી નથી, ત્યાં સ્થાયી થઈ જાય છે. આને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવાય. અને એની ફરતે આવા ગ્રંથિમય કોષોથી ઘેરાય તો જે પુટિકા બને એને પ્રાથમિક પુટિકા કહેવાય. મોટી સંખ્યામાં આ પુટિકાઓ છે જન્મથી પુખ્ત અવસ્થા દરમિયાન વિઘટન પામે. આવી જે પુટિકા બને એમાંથી મોટી સંખ્યામાં પુટિકા છે ધીમે 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 એ જે સ્ત્રી છે જન્મથી પુખ્ત અવસ્થાએ પહોંચે, યૌવન અવસ્થાએ પહોંચે ત્યાં સુધીમાં આ અંડ પુટિકાનું વિઘટન થાય. નવા અંડકોષ તો ઉત્પન્ન થતા જ નથી. નવા અંડકોષ તો ઉત્પન્ન જે કંઈ બન્યા એ લાખોની સંખ્યામાં ગર્ભાવસ્થામાં જ બની ગયા. હવે આ જે પુટિકા છે એનું પણ વિઘટન થાય અને છેવટે ફક્ત 60,000 થી 80,000 પુટિકાઓ જ વધે. 60,000 થી 80,000 પુટિકા. 2 અંડપિંડ હોય, જોડમાં હોય, એટલે બંને અંડપિંડમાં થઈ સંયુક્ત રીતે મેક્સિમમ માત્ર ને માત્ર 60,000 થી 80,000 અંડ પુટિકા વધે. એટલે આટલા જ અંડકોષો છે એ મેક્સિમમ એ સ્ત્રીના જીવન દરમિયાન ઉત્પન્ન થશે. જે આપણે અંડકોષ બનવાની વાત કરીએ એ આટલી અંડ પુટિકા વધે તો એટલામાંથી જ અંડકોષ બનશે, બાકીના બધાનો વિઘટન થઈ ગયો. તો આ જે વસ્તુ થઈ ક્યાં થઈ? જન્મ પછી તરત જ પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યો. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ ક્યારે બન્યો? પ્રાથમિક પૂર્વ અંડકોષ ક્યારે બન્યો? તો કે જન્મ પછી તરત જ. આ પ્રાથમિક ગ્રંથિમય કોષો અને નવા બધા ઘણા સ્તરો જેને થીકા આવરણ કહેવાય એનાથી આવૃત થાય અને દ્વિતીય પુટિકા કહેવાય. આપણે કીધું હતું પ્રાથમિક પુટિકા, આ પ્રાથમિક પૂર્વ અંડકોષ, એમાં રંગસૂત્ર શું છે? 2N. એની આજુબાજુ આવા ગ્રંથિમય કોષો બન્યા હતા અને આપણે નામ આપ્યું હતું પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને એની ફરતે આવા પુટકીય કોષો અને સંયુક્ત રીતે કહેવાય પ્રાથમિક પુટિકા. અને શું કીધું હતું આપણે? પ્રાથમિક પુટિકા. પ્રાથમિક પુટિકા એમાંથી મોટા ભાગની વિઘટન પામે. ખાલી 60,000 થી કેટલી રહેશે? 80,000 પુટિકા છે એ યૌવન અવસ્થા સુધીમાં રહે છે. આ પ્રાથમિક પુટિકા આગળ વધે એટલે દ્વિતીયક પુટિકામાં ફેરવાય. શેમાં ફેરવાય? દ્વિતીયક પુટિકા. દ્વિતીયક પુટિકા છે તો એનું કોષ કેન્દ્ર છે. રંગસૂત્ર કેવા હોય? તો કે 2N, દ્વિકીય. રંગસૂત્ર કેવા હોય? 2N એટલે કે દ્વિકીય. એની ફરતે આ આવેલું આવરણ છે આ ઝોના પેલ્યુસિડા, જેને કહેવાય અંડપડ. અંડપડ આજે બતાવ્યું છે આ ઝોના પેલ્યુસિડા એટલે અંડપડ. અને એની ફરતે એક વિશિષ્ટ પ્રકારનું આવરણ હોય એને કહેવાય કોરોના રેડિયેટા. કોરોના, હા ભાઈ, કોરોના શબ્દથી બીક લાગે છે હવે. તો કોરોના રેડિયેટા આવરણ છે અને વધારાના આવરણ છે એને થીકા આવરણ તરીકે ઓળખવામાં આવે. તો આને કહેવાય દ્વિતીયક પુટિકા. પ્રાથમિક પુટિકામાંથી શું બન્યું? દ્વિતીયક પુટિકા. વિકાસનો ક્રમ. નેક્સ્ટ આપણે આગળ વધીએ. દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીય પુટિકામાં ફેરવાય. શું ફેરફાર થશે? તો કે આ જે શું છે? તો કે ઝોના પેલ્યુસિડા એટલે કે અંડપડ. આ અંડકોષ છે, આ ઝોના પેલ્યુસિડા, આ એનું કોષ કેન્દ્ર છે. રંગસૂત્ર કેવા હશે? 2N. 2N દ્વિકીય. એની ફરતે આવરણ છે આવડું આ એને શું કહેવાય? કોરોના રેડિયેટા. આ જે આવરણ છે એને કહેવાય કોરોના રેડિયેટા. વચ્ચે એક પ્રવાહી ભરેલી ગુહા બને. વચ્ચે શું બને? એક પ્રવાહી ભરેલી ગુહા. એને એન્ટ્રમ કહેવાય, પ્રવાહી ભરેલી ગુહા. જે તૃતીયક પુટિકાની લાક્ષણિકતા છે. દ્વિતીયક પુટિકામાં આવી ગુહા હોતી નથી. આ ગુહા જે છે એને એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. એની આજુબાજુના જે આવરણ છે એને થીકા આવરણ કહેવાય. થીકા ઇન્ટરના એટલે અંદરનું આવરણ અને થીકા એક્સટરના એટલે બહારનું આવરણ. આ બહારનું આવરણ થીકા આવરણ, અંદરનું થીકા આવરણ. થીકા ઇન્ટરના, થીકા એક્સટરના,
કોરોના રેડિયેટા, આ કોરોના રેડિયેટા કહેવાય. આ જે સ્તર છે એ અંડપડ જૂના પેલ્યુસિડા એટલે જેને કહેવાય અંડપટલ અથવા તો અંડપડ અને દ્વિકીય કોષ કેન્દ્ર. તો આ તૃતીય પુટિકા થઈ. આને શું કીધું? તૃતીય પુટિકા. તૃતીય પુટિકા છે એ હવે પરિપક્વ પુટિકામાં ફેરવાશે. હવે એવો પરિપક્વન તબક્કો. કયો તબક્કો આવ્યો? પરિપક્વન તબક્કો. તૃતીય પુટિકાનો પ્રાથમિક પૂર્વ અંડકોષ, જો તૃતીય પુટિકા સુધી જે અંડકોષ છે કેવો છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. તેનું પ્રથમ અર્ધીકરણ વિભાજન પૂર્ણ કરે. પ્રથમ અર્ધીકરણ વિભાજન પૂર્ણ કરે. પ્રથમ અર્ધીકરણ વિભાજન ક્યાંથી સ્ટાર્ટ થયું? તો જન્મથી તરત જ સ્ટાર્ટ થઈ ગયું હતું. હવે કઈ અવસ્થા આવી? તો કે પુખ્ત અવસ્થા, યૌવન અવસ્થા આવી. તો અર્ધીકરણનો પ્રથમ તબક્કો બાળકીમાં એટલે કે સ્ત્રીની અંદર જન્મ સમયે ચાલુ થાય અને પુખ્ત અવસ્થા સુધી ચાલુ રહીએ. ત્યાં સુધી એમાં સ્ટોપ થઈ ગયું હોય, પછી હવે કન્ટિન્યુ થાય. તો પ્રથમ અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ કરે. અર્ધસૂત્રી વિભાજન છે એ વિશિષ્ટ પ્રકારનું અર્ધસૂત્રી વિભાજન છે, અસંભાજન છે. એટલે એકમાંથી બે કોષ કેન્દ્ર બનશે, પણ એક મોટું કોષ કેન્દ્ર બનશે, એક નાનું કોષ કેન્દ્ર પર. તો મોટા કદનું એકકીય કોષ કેન્દ્ર બને એને દ્વિતીયક પૂર્વ અંડકોષ કહેવાય, અને નાનો કદ છે એને કહેવાય પ્રાથમિક ધ્રુવકાય કહેવાય. એ સમજો કે આ અંડકોષ છે, આ એનું દ્વિકીય કોષ કેન્દ્ર છે. આની આજુબાજુના આવરણ તમને ખબર જ છે. આની આજુબાજુનું આવરણ હોય એને શું કહેશું આપણે? કેવું હોય તો અને આ આવરણને શું કહેશું આપણે? ઝોના પેલ્યુસિડા એટલે અંડ આવરણ. આ અંડ આવરણ. ત્યાર પછીનું જે આવરણ છે એને આપણે નામ આપશું કોરોના રેડિયેટા. આ કોરોના રેડિયેટા, આ કોરોના રેડિયેટા. અને બીજા બધા આવરણ, ઓલું એન્ટ્રમ ને બધું હોય, અત્યારે આપણે એમાં પડતા નથી. આમાં આગળ વધીએ કે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, પ્રાથમિક પૂર્વ અંડકોષ, આનું વિભાજન થાય. આનું શું થશે? વિભાજન થાય. એટલે બે કોષ કેન્દ્ર બનશે. એક કોષ કેન્દ્ર છે એ મોટા કદનું હોય એન, અને બીજું નાના કદનું કોષ કેન્દ્ર છે એમાં એન રંગસૂત્ર. અર્ધીકરણનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો. અર્ધીકરણનો પ્રથમ તબક્કો પૂર્ણ થાય એટલે એકમાંથી બે કોષ બને અને રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો તૃતીય પુટિકામાં જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, આ પ્રાથમિક પૂર્વ અંડકોષ, એમાંથી આ દ્વિતીયક પૂર્વ અંડકોષ બન્યું. ઓની જેમ જ અર્ધીકરણ ક્યારે થયું? એટલે કે દ્વિકીય કોષો એકકીય કોષો ક્યારે બન્યા? તો કે પપ્પુમાંથી દીપુ. પ્રાથમિક પૂર્વ એમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ બને ત્યારે, પપ્પુમાંથી દીપુ બને ત્યારે. પણ એકમાંથી બે કોષ નથી બન્યા, એક નાનકડો અસમાન વિભાજન થયું. વિભાજનને કેવું કહેવાય? અસમાન વિભાજન. તો આ જે નાનો કોષ બન્યો એને કહેવાય ધ્રુવકાય. આને શું કહેવાય? ધ્રુવકાય. હવે અર્ધીકરણના બે તબક્કા હોય. આ પ્રથમ તબક્કા પછી બીજો તબક્કો થાય. આનું વિભાજન થાય કે ન થાય એ અંગે પ્રશ્નાર્થ ચિહ્ન છે. કોઈ નક્કી નથી કે વિભાજન થાય અથવા ન થાય. માની લો કે વિભાજન નથી થતું તો આનું વિઘટન થઈ જાય. વિભાજન થાય તો ફરી પાછા એન, તો આને કહેવાય દ્વિતીય ધ્રુવકાય. દ્વિતીય ધ્રુવકાય. આને પ્રાથમિક ધ્રુવકાય કહેવાય અને દ્વિતીય ધ્રુવકાય કહેવાય. વિભાજન ન જ થાય તો આનું વિઘટન થઈ જાય. એ અંગે કોઈ વૈજ્ઞાનિકો સ્પષ્ટ નથી. પણ ધ્રુવકાય છે એ હવે અંડકોષ જનનમાં ક્યાંય ભાગ ભજવતા નથી. આ જે બન્યો એને દ્વિતીયક પૂર્વ અંડકોષ કહેવાય. આને શું કહેવાય? દ્વિતીયક પૂર્વ અંડકોષ. જે નાના કદનું હતું એને શું કહેવાય? પ્રાથમિક ધ્રુવકાય. દ્વિતીયક પૂર્વ અંડકોષમાં પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકોનો કોષરસનો જથ્થો જળવાઈ રહે. એટલે એવું કહેવા માંગે છે કે આની અંદર અહીંયા પોષક દ્રવ્ય સંગ્રહાયેલું હોય. આ પોષક દ્રવ્યોનો જથ્થો શું કામ ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન માર્ક છે? આની અંદર પોષક દ્રવ્ય શું કામ સંગ્રહાયેલા હોય? તો કે પ્રજનન કોષોમાં શુક્રકોષ ચલિત છે, અંડકોષ અચલિત છે. એટલે અંડકોષ સ્થિર હોય, શુક્રકોષ એની પાસે જશે ફલનની ક્રિયા વખતે. એટલે એક ગુણધર્મ કે બંનેને ભેગા થવા માટે ચલિત હોવા જોઈએ. તો બે ચલિત નથી, શુક્રકોષ ચલિત છે. બીજું, ફલન થયા પછીના વૃદ્ધિ અને વિકાસ માટે પોષક દ્રવ્ય હોવું જોઈએ. તો એ પોષક દ્રવ્ય અંડકોષમાં હોય, શુક્રકોષમાં ના હોય. તો શુક્રકોષની અંદર આ અંડકોષમાં જે પોષક દ્રવ્ય છે, પોષક દ્રવ્યનો જથ્થો, એ શેના માટે ઉપયોગી? તો કે ગર્ભ વિકાસ માટે, આગળની જે પ્રક્રિયા થશે, ફલન પછીની પ્રક્રિયા થશે એના માટે
ઉપયોગી છે એટલા માટે જે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એમાં પોષક ઘટકોનો જથ્થો છે એ જળવાઈ રહે એમ કહેવાય. છેલ્લે જોઈએ આપણે તૃતીય પુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકામાં ફેરવાય. જે તૃતીય પુટિકા છે શેમાં ફેરવાઈ જશે? ગ્રાફિયન પુટિકા. હવે આ જે મુદ્દો લખ્યો છે કે દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવું સ્તર બનાવે અંડપડ અથવા જોના પેલ્યુસિડા, એ રેફરન્સ બુક આ ટેક્સ્ટ બુકની લાઈન છે, પણ રેફરન્સ બુક વખતે પ્રાથમિક અને દ્વિતીયક પુટિકા બની હોય. દ્વિતીયક પુટિકા વખતે જ અંડપડનું નિર્માણ થઈ જાય. દ્વિતીયક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય, તો પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે જ અંડપડ અથવા જોના પેલ્યુસિડા એનું નિર્માણ થાય. તો ગ્રાફિયન પુટિકા છે એમાં બીજું કંઈ નથી. એમાં શું હોય તો કે આ અંડકોષ, દ્વિતીયક પૂર્વ અંડકોષ એનું કોષ કેન્દ્ર એટલે એન, એના કોષ કેન્દ્રને શું કહેશું આપણે? એન. એની ફરતે જે પ્રથમ આવરણ હોય એને શું કહેવાય? આ જોના પેલ્યુસિડા એટલે અંડપડ. ત્યાર પછી કોરોના રેડિયેટા, ત્યાર પછીનું જે પડ આવે એને શું કહેશું? કોરોના રેડિયેટા. કોરોના રેડિયેટા. સૌથી બહારના ભાગમાં શું આવશે તો કે થીકા આવરણ. આ થીકા આવરણ છે, આ થીકા ઇન્ટરના કહેવાય. અને શું કહેશું આપણે? થીકા ઇન્ટરના. એની બહાર આવશે એને શું કહેશું આપણે? થીકા એક્સટરના કહેશું. આને કહેશું આપણે થીકા એક્સટરના. થીકા આવરણ એટલે થીકા એક્સટરના. અને આ જે વચ્ચેના કોષો છે એ પુટકીય કોષોથી આમ ઘેરાયેલું હોય. આ પુટકીય કોષો છે અહીંયા સુધી. આ થીકા આવરણ. થીકા બહારનું આવરણ એટલે એક્સટરના એટલે બહારનું આવરણ. આ થીકા ઇન્ટરના એટલે અંદરનું આવરણ. આ પ્રવાહી ભરેલી ગુહા એટલે એને કહેવાય એન્ટ્રમ. એન્ટ્રમ ગુહા. પછી આ જે ગ્રીન કલરનું છે એને કહેવાય કોરોના રેડિયેટા. કોરોના રેડિયેટા. ત્યાર પછી આપણે યલો કલરથી દર્શાવ્યું છે એને કહેવાય અંડપડ, જોના પેલ્યુસિડા. અને આ દ્વિતીયક પૂર્વ અંડકોષ. આ દ્વિતીયક પૂર્વ અંડકોષ. એનો મતલબ શું થયો કે આ ગ્રાફિયન પુટિકા એટલે પરિપક્વ પુટિકા. તૃતીય પુટિકા અને ગ્રાફિયન પુટિકામાં કંઈ ખાસ ફરક નથી, રચનાની દ્રષ્ટિએ સમાન હોય. કોરોના રેડિયેટાથી આવૃત અંડકોષની ફરતે પુટકીય કોષોનું આવરણ આવેલું હોય જેને પુટકીય અધિચ્છદ કહેવાય. અને જે બે ભાગમાં વહેંચાય. આ કોરોના રેડિયેટા. કોરોના રેડિયેટા આ બહારનું આવરણ છે. અંદરનું આવરણ છે એને કહેવાય આ અંડપડ. બરાબર. દ્વિતીયક પૂર્વ અંડકોષ છે. આ ગ્રાન્યુલોજ એટલે પુટકીય કોષો છે. આને કહેવાય થીકા ઇન્ટરના અને થીકા એક્સટરના. આ જે છે એ બહારનો ભાગ એટલે એક્સટરના અને આ છે અંદરનો ભાગ એટલે ઇન્ટરના. થીકા એક્સટરના એટલે સૌથી જે બહારનું આવરણ છે એ તે પુટકીય અધિચ્છદનું બહારનું આવરણ હોય. અને જ્યારે અંડકોષ જનન થાય ત્યારે લ્યુટેનાઇઝિંગ હોર્મોન એટલે LH લ્યુટેનાઇઝિંગ હોર્મોનનું પ્રમાણ વધતા તેમાંથી પ્રોજેસ્ટેરોન અને પ્રોસ્ટોગ્લેન્ડિનનો સ્ત્રાવ થાય. LH નો સ્ત્રાવ કેમાંથી થાય? પિચ્યુટરી ગ્રંથિ. LH નો સ્ત્રાવ પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી થાય. એ LH નો સ્ત્રાવ વધે એટલે થીકા એક્સટરના એમાંથી પ્રોજેસ્ટેરોન અને પ્રોસ્ટોગ્લેન્ડિનનો સ્ત્રાવ થાય. એ જ રીતના થીકા ઇન્ટરના જે ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે. અંડપુટિકામાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? ઇસ્ટ્રોજન. અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન રિસેપ્ટર ધરાવે એટલે LH રિસેપ્ટર. ગ્રાફિયન પુટિકા તૂટતા, હવે જ્યારે આ ગ્રાફિયન પુટિકા તૂટશે, આખી માની લો કે આટલા ભાગમાં તૂટી જાય, ગ્રાફિયન પુટિકા તૂટે. અહીંયા દર્શાવી દીધું આ ગ્રાફિયન પુટિકા છે તૂટી ગઈ. તો એમાંથી પછી અંડકોષ મુક્ત થાય. આટલા ભાગમાં બ્રેકેજ થયું, ગ્રાફિયન પુટિકા તૂટી. આ ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ.
ગ્રાફિયન પુટિકા તૂટતા આ અંડકોષ અહીંથી આમ છૂટો પડશે. ગ્રાફિયન પુટિકા તૂટે તો થીકા ઇન્ટરના એટલે જે અંદરનું આવરણ છે થીકા ઇન્ટરના એ એસ્ટ્રોજન ઉત્પન્ન કરે, લ્યુટેનાઇઝિંગને ગ્રહણ કરે અને ગ્રાફિયન પુટિકા તૂટતા થીકા ઇન્ટરનાનું રૂપાંતર થીકા લ્યુટીનમાં ફેરવાય અને જે કોર્પસ લ્યુટિયમ બનશે. એટલે અંદરના ભાગમાંથી એક રચના બનશે. આ જે થીકા ઇન્ટરના છે, થીકા ઇન્ટરના એમાંથી બનશે કોર્પસ લ્યુટિયમ, જે હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. કોર્પસ લ્યુટિયમનું નિર્માણ, કોર્પસ લ્યુટિયમ શેમાંથી બનશે? થીકા ઇન્ટરનામાંથી. કોર્પસ લ્યુટિયમ જે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે, એ પણ શેનો સ્ત્રાવ કરે? પ્રોજેસ્ટેરોન એનો સ્ત્રાવ કરશે. અને આ અંડકોષ અહીંથી મુક્ત થાય એ ક્રિયાને અંડપાત કહેવાય. અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહેશું? અંડપાત. અંડપાતની ક્રિયા, ગ્રાફિયન પુટિકા તૂટે એટલે અંડપિંડમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થાય. આ પ્રક્રિયાને અંડપાત કહેવાય. અહીંયા વિવિધ અવસ્થાઓ દર્શાવી છે કે ભાઈ પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, અહીંયા જો એન્ટ્રમ એટલે કે ગુહા ધરાવતી તૃતીયક પુટિકા, ગ્રાફિયન પુટિકા. અને ગ્રાફિયન પુટિકા તૂટે એટલે અંડકોષ મુક્ત થયો. આ ક્રિયાને શું કહેવાય? અંડપાત. અંડકોષ મુક્ત થયા પછીનો જે ભાગ છે એમાંથી શું બનશે? કોર્પસ લ્યુટિયમ બને. અંડકોષ નીકળી ગયો, બાકીનું જે ગ્રાફિયન પુટિકા છે, અંડકોષ વગરની ગ્રાફિયન પુટિકા, એમાંથી કોર્પસ લ્યુટિયમનું સર્જન થાય અને અંડકોષ મુક્ત થઈ ગયો. હવે વિચાર કરો, અંડપિંડ એમાંથી અંડકોષ મુક્ત થઈ ગયો. આ અંડકોષ પરિપક્વ તો નથી. કેવો છે? દ્વિતીયક પૂર્વ અંડકોષ. દ્વિતીયક પૂર્વ અંડકોષ છે, પરિપક્વ તો ભાઈમાં નથી. એનો મતલબ કે અંડપિંડમાં અંડકોષ જનનની ક્રિયા માત્ર અહીંયા સુધી જ થાય, એટલે કે દ્વિતીયક પૂર્વ અંડકોષ સુધી થાય. હવે અંડપિંડમાંથી અંડકોષ તો નીકળી ગયો. આપણે ખબર છે કે આકૃતિ તમે યાદ કરો, માદાનું પ્રજનન તંત્ર, આ અંડવાહિની, આ ફિમ્બ્રી, અંડવાહિનીની વાપ, અહીંયા ગર્ભાશય હોય, આ અંડપિંડ છે. હવે અંડપિંડમાંથી અંડકોષ તો મુક્ત થઈ ગયો. અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થઈ ગયો. આ અંડકોષ કયો છે? દ્વિતીયક પૂર્વ અંડકોષ. આ અંડકોષ હવે અંડવાહિનીમાં દાખલ થાય. આ અંડકોષ ક્યાં દાખલ થશે? અંડવાહિનીમાં દાખલ થાય. અને એ જ વખતે જો યોનિ માર્ગમાં થઈ અને શુક્રકોષ છે એ દાખલ થાય યોનિ માર્ગમાં, અને આ શુક્રકોષ યોનિ માર્ગમાં થઈ, ગર્ભાશયમાં થઈ અને અંડવાહિનીમાં આવે અને અહીંયા અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય, અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય એટલે કે ફલનની ક્રિયા થાય, તો જ દ્વિતીયક પૂર્વ અંડકોષથી પરિપક્વ અંડકોષમાં ફેરવાય. તો જ દ્વિતીયક પૂર્વ અંડકોષ પરિપક્વ અંડકોષમાં ફેરવાય. એટલે કે જ્યારે જીવનમાં જેટલી વખતે સ્ત્રી ગર્ભવતી બને, એટલે કે જેટલી વખત ફલન થયું હોય એટલી વખત એ ગર્ભવતી બને, એટલી જ વખતે અંડકોષ છે પરિપક્વ બને. બાકીના સમયમાં શું થશે? તો કે આ અંડકોષ છે એ અંડવાહિનીમાં દાખલ થયો. આ અંડકોષ એટલે કેવો? તો કે દ્વિતીયક પૂર્વ અંડકોષ. હવે આ શુક્રકોષ નથી તો એ અંડકોષ આગળ વધી ગર્ભાશયમાં પહોંચશે અને જ્યારે ઋતુસ્ત્રાવ થાય, દર મહિને જે માસિક ચક્રનો ઋતુસ્ત્રાવ થાય એની સાથે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એનો શરીરની બહાર ત્યાગ થઈ જશે. અંડકોષ જનન પૂર્ણ થશે નહીં. જીવનના મોટા ભાગના સમયમાં અંડકોષ જનન પૂર્ણ થતું નથી. શું કામે? તો કે શુક્રકોષ અંડકોષમાં દાખલ નથી થતો. દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એ જ્યારે ઋતુચક્ર હોય એ ઋતુચક્રની સાથે એનો જે રક્તસ્ત્રાવ થતો હોય એની સાથે શરીરની બહાર નિકાલ પામે. અંડકોષ જનન તો જ પૂર્ણ થાય, શરત તો જ પૂર્ણ થાય કે જો દ્વિતીયક પૂર્વ અંડકોષમાં શુક્રકોષ દાખલ થાય. એટલે અંડકોષ જનનની ક્રિયા છે એ શરતી છે. અંડકોષ જનન અંડવાહિનીમાં પૂર્ણ થાય. એટલે આપણે શરૂઆતમાં કીધું હતું કે શુક્રકોષ જનન, અંડકોષ જનન છે એ બંને છે એ સંપૂર્ણ એકબીજાથી અલગ થતી પ્રક્રિયા છે. તો આમ અંડકોષ જનનની સંપૂર્ણ માહિતી તમને આપી. શુક્રકોષ જનન કરતાં અંડકોષ જનન નોખું છે. અંડકોષ જનન ક્યાં થાય? તો કે અંડપિંડમાં થાય દ્વિતીયક પૂર્વ અંડકોષ સુધી, અને પરિપક્વ અંડકોષ જો થાય તો એ શરતી છે એ અંડવાહિનીમાં બને. પછી સમય, આદિ અંડકોષો ગર્ભાવસ્થામાં બને, પ્રાથમિક પૂર્વ અંડકોષો જન્મ સમયે બને, દ્વિતીયક પૂર્વ અંડકોષોથી પુખ્તાવસ્થાએ બને. તો જન્મથી પુખ્તાવસ્થા સુધી અર્ધીકરણની પ્રથમ અવસ્થા છે એ પોઝ અવસ્થામાં રહીએ, એટલે કે સ્થાયી અવસ્થા રહીએ. તો આજનો QOD ક્વેશ્ચન ઓફ ધ ડે, અંડકોષ જનન દરમિયાન અર્ધીકરણની પ્રથમ અવસ્થા ક્યારે જોવા મળે? ક્યારે જોવા મળશે? ગર્ભાવસ્થામાં? તો કે ના, ગર્ભાવસ્થામાં તો અર્ધીકરણ ના હોય, આદિ અંડકોષો હોય.
માત્ર જન્મ સમયે તો પણ ના, કારણ કે જન્મ સમયે અર્ધીકરણની શરૂઆત થાય પણ પૂર્ણ થતું નથી. અહીંયા દ્વિતીયક પૂર્વાંડકોષ નથી બનતો, પ્રાથમિક પૂર્વાંડકોષ બની જાય. દ્વિતીયક પૂર્વાંડકોષ તો પુખ્ત અવસ્થાએ બને. જન્મથી પુખ્ત અવસ્થા સુધી સાચું કે અર્ધીકરણની શરૂઆત જન્મ અવસ્થાએ થાય અને પુખ્ત અવસ્થા સુધી અર્ધીકરણ ચાલે અને ન્યા અર્ધીકરણ પુખ્ત અવસ્થાએ પૂર્ણ થાય એટલે દ્વિતીયક પૂર્વાંડકોષ બની જાય. અને માત્ર પુખ્ત અવસ્થાએ એ પણ ખોટો. તો જવાબ છે સી, જન્મથી પુખ્ત અવસ્થા સુધી ચાલુ રહીએ. તો આમ આજે આપણે અંડકોષ જનન પૂર્ણ કર્યું. નેક્સ્ટ ટોપિક જે છે એ છે ઋતુચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ. નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હેવ એ નાઇસ ડે.